વિદ્યાર્થી મિત્રો, ભૂમિતિમાં આપણે બિંદુ, પછી રેખા, રેખાખંડ, કિરણ વગેરે આપણે ઘણા બધા પદો વિશે શીખ્યા. એમાં આપણે થોડું આગળ વધીએ. જેમ કે આપણે શીખ્યા કે આ એક બોર્ડ એક સમતલ ગણાય. આની અંદર હું આવા જેટલા પણ બિંદુઓ મૂકું એવા અહીંયા અનંત બિંદુઓ છે. આ અનંત બિંદુઓનો ગણ કહેવાય. આમાંથી કોઈ પણ બે બિંદુને ખાલી જોડું હું એટલે મને એક રેખા મળે. એવી બીજા કોઈ પણ બે બિંદુઓને જોડતી બીજી પણ મને એક રેખા મળી શકે. આ રીતે પણ હંમેશા દરેક વખતે કોઈ પણ બે એકબીજાને છેદતી રેખા હંમેશા 90નો ખૂણો બનાવતી નથી. ત્યારે એ લંબ રેખા કહેવાતી નથી. આપણે લંબ રેખા તરીકે ફક્ત એવી જ બે રેખાઓનો અભ્યાસ કરી શકીએ કે જે એકબીજાને પરસ્પર 90ના ખૂણે છેદતી હોય. તો આપણે વ્યવહારમાં ઘણા બધા ઉદાહરણો એવા જોઈએ છીએ કે જે કાટખૂણો બનાવતા હોય છે. જેમાં સૌથી વધારે જાણીતું તમારી પાસે બધા પાસે સ્કેલ હોય છે, માપપટ્ટી. માપપટ્ટીની આ જે એક ધાર છે આખી એ એક રેખા થઈ, અથવા જેને આપણે લીટી તરીકે અથવા બાજુ બોલતા હોઈએ છીએ. અને આ જે છે એ બીજી બાજુ છે. બે બાજુ વચ્ચે હંમેશા અહીંયા 90નો ખૂણો બનતો હોય છે. એવી જ રીતે આપણી પાસે પુસ્તક હોય છે. તો પુસ્તક જે છે એમાં પણ આ એક લીટી એક બાજુ, એવી જ રીતે આ બીજી બાજુ, આ બે બાજુ વચ્ચે અહીંયા 90નો ખૂણો, આ બે બાજુ વચ્ચે અહીંયા 90નો ખૂણો, આ અને આ બાજુ વચ્ચે અહીંયા 90નો ખૂણો, એવી જ રીતે આ બાજુ અને આ બાજુ વચ્ચે અહીંયા 90નો ખૂણો. એમાં કુલ એક ચોરસ હોય સપાટી, તો એના 4 ખૂણા છે એ ચારેય 90ના ખૂણા હોય છે, કાટખૂણા. એટલે અહીંયા આપણે વિશાળ અર્થમાં એમ લઈ શકીએ કે જો હું આ લીટી અહીંયા હજુ ખૂબ આમ લાંબી કરું છું અને આ લીટી અહીંયા આમ ખૂબ લાંબી કરું છું, તો એ બંને રેખા એકબીજાને 90ના ખૂણે છેદે છે અને એ બંને રેખા પરસ્પર લંબ રેખા છે. આવી બે લંબ રેખા હોય એ કુલ 4 90ના ખૂણા બનાવે. જેમાં આપણે અહીંયા એમ સમજ્યા કે આ એક ખૂણો અહીંયા 90નો બને છે. હવે આ રેખા આમ લાંબી જાય છે ત્યારે અહીંયા પણ 90નો ખૂણો બનશે. આ રેખા આમ લાંબી જાય ત્યારે અહીંયા ત્રીજો 90નો ખૂણો બનશે અને ચોથો 90નો ખૂણો અહીંયા બનશે. ધારો કે વધારે સારી રીતે એને સમજવું હોય તો આપણે આ જે પુસ્તક છે એ પુસ્તકની આ જે ઉપલી ધાર છે એ માનો કે આ છે રેખા એમ લઈએ, અને આ વચ્ચેની બીજી કોઈ પણ રેખા એ ઊભી ધાર લઈએ. તો તમે સ્પષ્ટ જોઈ શકો છો કે આ જે હોય અને એની સાથે અહીંયા જો આપણે એમ બનાવી દઈએ તો કોઈ પણ બે લાઈન વચ્ચે અહીંયા 90નો ખૂણો, અહીંયા ઉપર એક બીજો 90નો ખૂણો, અહીંયા ત્રીજો 90નો ખૂણો અને ચોથો 90નો ખૂણો બને. આમ કોઈ પણ બે રેખાને કારણે તેની 4 તરફ 90ના 4 ખૂણા મળે. અને એટલે જ સમતલના કોઈ પણ એક બિંદુ પાસે કુલ આખો ખૂણો એ 360નો હોય છે. 90ના ઉદાહરણ જોવા મળે એવા બીજા આપણી પાસે ઘણા બધા આકાર હોય છે. ધારો કે આવો કોઈ એક ટી આકાર છે, તો આમાં આ જે સપાટી છે એમાં આ રેખા અને આ રેખા વચ્ચે 90, અહીંયા 90નો ખૂણો, આ 90નો ખૂણો, આ 90નો ખૂણો. તો અહીં આ એક રેખા અને આમ બે રેખા પરસ્પર અહીંયા બે લંબ રેખાઓ તમારે લંબાવીને સમજવાની છે. એવી જ રીતે અહીંયા ધારો કે આ જે લંબરેખા છે આમ લાંબી જાય છે અને આ લંબરેખા આમ જાય છે, તો અહીંયા આ 90નો ખૂણો અહીંયા એક બનશે, એક અહીંયા બનશે અને એક અહીંયા. એટલે આ રીતે આ આકૃતિમાં તમે 1 2 3 4, અહીંયા 5 6, એ જ રીતે 7 અને અહીંયા 8. આ જો એક સીધો જ ખાલી ફક્ત દ્વિસમતલીય પદાર્થ હોય તો એક જ બાજુ આપણને 8 90ના ખૂણા દેખાય. એવી જ રીતે કોઈ ત્રિપરિમાણીય પદાર્થ લઈએ તો આ એક સપાટી, એવી 4 સપાટી, નીચેનું તળિયું અને ઉપરનું, એમ કુલ 6 સપાટીવાળો પદાર્થ હોય એને આપણે ત્રિપરિમાણીય ઘન આકાર કહીએ છીએ. આ જે છે એમાં તમે અહીંયા જોઈશો કે આ જે સપાટી છે એ અને આ અંદરની આ સપાટી એની વચ્ચે અહીંયા અંદર અહીંયાથી આમ અહીંયા 90નો ખૂણો બન્યો છે. એટલે કે આને તમે આમ કાલ્પનિક આમ લંબાવો અને આ આમ લંબાય તો અહીંયા એક ખૂણો 90નો છે. હવે આ સપાટી નીચેના તળિયા સાથે એવી જ રીતે અંદર 90નો ખૂણો બનાવે છે. આ સપાટી આ તળિયા સાથે અહીંયા 90નો ખૂણો. એટલે એક રીતે આપણા ઘરની જે દિવાલ હોય છે એને તમે આ સમજો તો આપણા ઘરની દિવાલ પાસે કુલ 3 સપાટીઓ એકબીજાને લંબ રૂપે ગોઠવાયેલી હોય છે. આપણે દ્વિપરિમાણીય કાગળ ઉપર મોટે ભાગે તમારે અલગ અલગ લંબ રેખાઓ બનાવવાની હોય છે. તો
આ એક રેખા બનાવી, એના કોઈ પણ બે બિંદુને આપણે નામ આપી દઈએ, એ અને બી બિંદુ. તો આ રેખાને આપણે એ બી રેખા એવું બોલી શકીએ. એના કોઈ પણ એક વચ્ચે આવેલા બિંદુ પરથી એક્ઝેક્ટ 90નો ખૂણો બનાવે એવી રીતે તમે બીજી લંબરેખા માપપટ્ટીની મદદથી પણ બનાવી શકો, અને કોણ માપક એ તમારે એની માટે જ ભૂમિતિમાં ઉપયોગમાં લેવાતું સાધન છે. કોણ માપકનું કેન્દ્ર આ બિંદુ પાસે મૂકી ધાર જે છે એ આ 0 સાથે આવવી જોઈએ, અને આ 90 જ્યાં વચ્ચે હોય છે ત્યાં તમે પોઈન્ટ આપી આ બંને બિંદુ જોડાય એવી રીતે માપપટ્ટીને ગોઠવી તમે લંબરેખા બહુ સરળ રીતે દોરી શકો. લંબરેખા રચનાની મદદથી અલગ રીતે પણ પરિકરનો ફક્ત ઉપયોગ કરીને કોણ માપક વગર પણ તમે લંબરેખા બનાવી શકો, પણ તમારે અત્યારે આટલું સરળ રીતે જ હોય છે. અહીં તમે જોઈ શકશો કે કુલ 4 90ના ખૂણા હોય છે. જો આના બીજા બે બિંદુને તમે પી અને ક્યુ નામ આપો તો એ બી રેખા અને પીક્યુ રેખા પરસ્પર લંબ છે એમ કહી શકાય.